રઘુકુળ ભૂષણ રામ નો ગાદી તણો મુહૂર્ત હશે અને આજ્ઞા પિતાની ઈ પાળવા ઈ વિકટ વનમાં જઈ વસે. જે તે વખતે ભગવાન રામના પિતાજી દશરથજીનો હુકમ ખાલી મળ્યો કે 14 વર્ષ વનમાં જવાનું છે, ત્યાં ભગવાન રામ છે એ ઉઘાડા પગે તૈયાર થઈ ગયા હતા. ઈ ભગવાન રામ અને એનો બાપ એટલે દશરથ. દશરથ ક્યારેય પાપ ન કરે અને પાપ કર્યું હોય એના ઘરમાં કોઈ દી રામ જેવો દીકરો જન્મે નહીં. પણ મારે જે વાત કરવી છે કે જે તે સમયે દીકરા કેવા હતા, મા બાપનું પાલન કરતા હતા, આજ્ઞાનું પાલન કરતા હતા. અને એવી જ વાત એટલે શ્રવણની વાત, એ આપણે શ્રવણની વાત કરવી છે. આજના છોકરાઓને કહેવાનું એટલું જ થાય કે તમે તમારા મા બાપની સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ એને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાઓ. શું કામ? કારણ કે જે તે સમય તમારું જ્યારે બુઢપણ આવશે ત્યારે તમારા દીકરાએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાહે, એ પાકી વાત છે. કારણ કે તમે તમારા મા બાપનું આજ્ઞાનું પાલન નથી કર્યું, તમે એની સેવા નથી કરી, એટલે જેવું કરો એવું ફળો, એની આ વાત છે. અને શ્રવણની આપણે વાત કરવી છે. શ્રવણની વાત બધા જાણે છે, પણ અમુક જે અજાણી વાત છે એ મારે કરવી છે. આપણે કઈ વાત જાણીએ છીએ કે શ્રવણના માતા પિતા અંધ હતા અને શ્રવણ એને ખંભે કાવડ લઈ અને 68 તીર્થ કરાવવા માટે નીકળ્યો. અને મહારાજા દશરથ મૃગલા રમવા માટે નીકળ્યા અને તીર માર્યું, શ્રવણનું મૃત્યુ થયું. અને શ્રવણના અંધ માતા પિતાએ દશરથજીને શ્રાપ આપ્યો. આટલી જ આપણે વાત જાણીએ છીએ, પણ હકીકત કંઈક બીજું છે. આખી ઘટના શું બની હતી એની મારે વાત કરવી છે. દશરથ મૃગલા રમવા નહોતા નીકળ્યા, ઈ વાત એનો પણ આજે શોખ પાડવો છે. આ વાર્તાની અંદર સત્ય ઘટનાની આ વાતો છે. અને શ્રવણના માતા પિતા અંધ તો હતા, પણ શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો અને શ્રવણના માતા પિતાનું નામ શું હતું એ હજી મને તમને ખબર નથી. માત્ર શ્રવણના માતા પિતા અંધ હતા એ ખબર છે, પણ એનું નામ શું હતું અને શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો અને શા માટે પોતાના મા બાપની સેવા કરવા માટે બીજો અવતાર લેવો પડ્યો. અને શ્રવણના માતા પિતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું. જ્યારે મહારાજા દશરથજીએ શ્રવણને જ્યારે તીર લાગ્યું અને પછી ઘડો લઈને જાય છે, એ વાત જાણીતી છે. પણ એના એ માતા પિતા જ્યારે તડપીને મર્યા, એ જગ્યા કઈ છે? ત્યાં એને સમાધિ દેવામાં આવી હતી. આજે પણ એ જગ્યાએ બંને શ્રવણના માતા પિતા અને શ્રવણ આ ત્રણેયની સમાધિ સ્થાન છે. ત્યાં આજે મંદિર પણ છે. એ કઈ જગ્યાએ આ ઘટના બની હતી, શ્રવણનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું અને શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો, એની આ સરસ મજાની સત્ય ઘટનાની વાત છે. કોઈ બનાવી કે ઉપજાવી કાઢેલી વાત નથી. પણ જે તે સમયમાં આપણે આજે શ્રવણના ઇતિહાસની જો વાત કરવી હોય તો એનો પૂર્વ જન્મ તપાસવો પડે, તો આપણને આખી વાત સમજાય. એટલે એક સમય એવો હતો, આ શ્રવણના પૂર્વ જન્મની વાત છે કે એક હંસલો અને હંસલી છે, એ સરોવરમાં મોતીડા ચણવા જાય, આખો દિવસ ચારો કરે અને બરાબર સૂરજ નારાયણ છે ધીરો 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 આથમવાની તૈયારી કરે ને સંધ્યા ટાણું થાય ત્યારે સરોવરમાંથી મોતી ચણી અને પછી હંસલો અને હંસલી એક વટ વૃક્ષની માથે જઈ અને બેહી જાય અને ભજન અને સત્સંગની વાતો કરે. જોજો આ વાત બહુ સમજવા જેવી છે અને કવિઓએ બહુ સરસ આ વાત લખી છે કે હંસલો ને હંસલી વૃક્ષ ઉપર બેસે તો ખરા, પણ ભજન સત્સંગ કરે, સત્સંગની વાતો કરે. એની જગ્યાએ જો કોઈ માણસ બેઠા હોય તો બીજાની ઈર્ષાઓ કરતા હોય, બીજાની વાતો કરતા હોય. પણ આ તો હંસલો અને હંસલી છે. અહીંયા અંદર આપણા આત્મની અંદર બેઠો છે ને ઈ હંસલો છે. ઈ તો બહુ પવિત્ર છે. પણ માણસ છે ને ભાઈ, માણસનું મન મોળું હોય પછી એની પાસે વાત ક્યાંથી હારી આવે. ઈ તો હંસલો ને હંસલી ઈ ભજન અને સત્સંગની વાતો કરતા હતા. અને એમાં ઈ સરોવરની અંદર રહેલો એક કાચબો, ઈ બરાબર નદીના કાંઠે આવે, સરોવરના કાંઠે આવે અને હંસલો અને હંસલાની ઈ સત્સંગની વાતો સાંભળે. હંસલો અને હંસલી સત્સંગ કરે અને નીચે બેઠો બેઠો ઈ કાચબો છે આ વાતો સાંભળે, ભજન કીર્તન સાંભળે.
એમ કરતા કરતા ધીરો 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 સમય જવા માંડેલો. એમાં એકવાર સત્સંગ કરતા કરતા એ હંસલા અને હંસલીએ એવી વાત કરી કે આખી જિંદગી આ મોતી ચણવામાં વહી જાય એની કરતા 68 તીર્થ કરી લઈ. ભગવાને બહુ સરસ મજાની પાંખો આપી છે, ઉડીને 68 તીર્થ કરતા શું વાર લાગે? ક્યારે મરી જવાના ખબર નથી. અને જિંદગીનું એવું જ છે ભાઈ, મોત ક્યારે આવે એની ખબર ન હોય, પણ જે સમયે તમને સમય મળે ઈ સમયે પ્રભુનું બે નામ લઈ લેવા, એનું ભજન કરી લેવું, ઈ જ બહુ મોટી વાત છે. જ્યારે સમય મળે ત્યારે એનું નામ લેવું. કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિના નામ. એમ હંસલો ને હંસલી બે વાતો કરે છે કે આપણે ઉડી અને 68 તીર્થ કરવા માટે નીકળી જાય. અને ત્યારે નીચે બેઠેલો કાચબો આ વાત સાંભળી ગયો અને આંખમાંથી દળદળ આહુડા પડવા માંડ્યા. જેમ સ્ફટિકની માળા તૂટી ગઈ હોય, એક એક મોતીડું હેઠે પડે એમ કાચબાની આંખીમાંથી જેથી આહુડા પડવા માંડ્યા. તેથી હંસલો અને હંસલી ત્યાં જઈ અને પૂછે છે કે ભાઈ, આજ તારી આંખમાં આહું કેમ? કાયમ તો તું સત્સંગ સાંભળીને આનંદમાં હોય છે. અને ત્યારે કાચબાએ કીધું કે તમે યાત્રાએ વયા જાહો તો હું હવે તમારા સત્સંગ વગર રહી નહીં શકું. તમારો સત્સંગ જો હવે નહીં સાંભળું ને, તમારા સત્સંગનું મને વ્યસન થઈ ગયું છે. જ્યાં સુધી હું સત્સંગ ન સાંભળું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન થાય. અને કદાચ જો તમે 68 તીર્થ કરવા વયા જાઓ ને આવવામાં મોડું થાય તો 2-5 દિવસ જો હું સત્સંગ નહીં સાંભળું ને તો મરી જાય, મારાથી જીવાહે નહીં. મને તો તમારા સત્સંગનું એક ટેવ પડી ગઈ છે, એક વ્યસન થઈ ગયું છે. અને ત્યારે હંસલો ને હંસલી એમ કહે છે કે ભાઈ, અમારે તો 68 તીર્થ કરવાની ઈચ્છા છે, પણ કરવું શું? અમારે જવું પડશે. અને ત્યારે કાચબો એમ કહે છે કે તમારે તો પાંખું છે, ઈશ્વરે રૂડી મજાની આ પાંખું આપી છે. મને જો કદાચ પાંખ આપી હોત ને ઈશ્વરે, તો હું તમારી હારે સત્સંગ કરવા માટે આવે, 68 તીર્થ કરવા માટે આવે. અને ત્યારે હંસલીએ હંસને કીધું કે હાલો ને આ કાચબાને હારે લઈ લઈએ. હે કે આજ હારે લઈ લઈએ આપણે કાચબાને. અને ત્યારે હંસ કહે છે કે હારે તો લઈ લઈ, પણ એને તો પાંખો નથી, એ કેવી રીતે ઉડી શકશે? આપણે એને કેવી રીતે લઈ જઈશું? અને ત્યારે હંસલીએ કીધું કે એક પતલી લાકડી લઈ લઈએ. હંસલો અને હંસલી વાત કરે છે કે એક પતલી લાકડી લઈ અને બંનેના મુખમાં આપણે લાકડી રાખી દઈએ અને વચ્ચે કાચબો છે એના મુખમાં એ લાકડી પકડી અને ટીંગાઈ જાય અને આપણે ઉડી અને એને 68 તીર્થ કરવા માટે લઈ જાય. અને હંસ અને હંસલીએ નક્કી કર્યું કે કાચબાને લઈ જાવો છે, એ પાકું છે. જોજો હારા માણસની સંગત થાય તો 68 તીર્થ થઈ જાય. તમારી પાસે ભલે પાંખું ન હોય, તમારી પાસે ભલે રૂપિયો ન હોય, પણ સારા માણસની સંગાત કરો ને તો તમને 68 તીર્થ કરવાનો લાભ મળે. પણ વાત એવી બની કે હંસલા અને હંસલી એ લાકડી શોધી અને બંને એ પોતાના મુખમાં રાખી અને વચ્ચે એ કાચબો છે લટકી ગયો. અને એક પછી એક તીર્થ મીંડ્યા કરવા. કાચબો સાથે સાથે તીર્થ કરતો જાય છે, ભજન સત્સંગની વાતો થતી જાય છે. એમ કરતા કરતા 67 તીર્થ પૂરા થયા. 68મું એક તીર્થ બાકી હતું. અને આમ ઘનઘોર જંગલમાંથી નીકળવું, કારણ કે બહુ ઊંચે ઉડે તો કાચબાને હવા ન મળે, ઓક્સિજન ન મળે, એટલે મરી જાય. એટલે એને મરવા ન દેવાય, એટલે નીચે નીચે ઉડે છે. અને નીચે બહુ મોટું જંગલ હતું અને એમાંથી વાંસનું કંઈક ઘર્ષણ થયું અને આગ લાગી. જો ઉપર જાય તોય કાચબો મરી જાય અને નીચે જાય તોય કાચબો મરી જાય, કારણ કે નીચે જંગલ હળગતું હતું અને ઉપર હવા નહોતી. એટલે હંસલો અને હંસલી કહે છે કે છેલ્લું એક તીર્થ બાકી છે અને આપણી ઉપર આ ધર્મ સંકટ આવ્યું છે, કરવું શું? કાચબાને મૂકીને ઉડી જાય તો આપણામાં માણસાઈ ન કહેવાય અને મૂકીને ન જવાય. કે તો કે હવે સાથે જ મરી જાય, બધા આગમાં હોમાઈ જાય. કારણ કે ઉપર જાશું તો કાચબો મરી જશે ને આપણે જીવતા રહીશું, તો આપણે એની હત્યા લાગે.
કાં તો સાથે બધાય મરી જાય ને કાં કાચબાને ગમે રીતે બચાવી લઈ. જો પાછા વળો તો પાછળ જંગલ હળગે છે અને આગળ જાવ તો હળગે છે, નીચે જાવ તો આપણે બધાય મરી જાય ને ઉપર જઈએ તો કાચબો મરી જાય. એટલે કાચબાને એકલાને નથી મરવા દેવો, પણ હવે બધાય આ અગ્નિમાં હોમાઈ જાય. અને એમ કહી અને પછી એ આગમાં બે હંસલો હંસલી અને કાચબો 67 તીરથ કરી અને એ આગમાં હોમાઈ ગયા. અને એક તીરથ બાકી રહી ગયું ભાઈ. આત્મા ઉડી ગયા, હળગી ગયા અગ્નિમાં. અને ઈ કાચબા ઈશ્વર પાસે જઈને પ્રાર્થના કરી છે કે બાપ, જેને મને 67 તીરથ કરાવ્યા છે એનું એક તીરથ 68મું બાકી રહી ગયું છે. જો મને અવતાર આપીને તો એના સંતાન તરીકે આપજે કે હું એને 68મું તીરથ કરાવી શકું. ઈશ્વરને પ્રાર્થના કરવી કાંઈક સાંભળી લીધી છે. અને જે ધરતી, કેવી પવિત્ર ધરતી, મહારાજા બલી જ્યાં થયા હોય, મહારાજા હરિશ્ચંદ્ર જ્યાં થયા હોય, મહારાજા શિબી જ્યાં થયા હોય, એ શિબી રાજાએ એક હોલાને બચાવવા માટે પોતાના આખા શરીરને કાપી અને ત્રાજવામાં મૂકી દીધું હતું. એવી મહાન પવિત્ર નગરી એટલે અયોધ્યા નગરી. અને ઈ અયોધ્યામાં એમ કહેવાય છે કે હંસલો અને હંસલી બે અવતાર લે છે. બ્રાહ્મણ કુળમાં એ સંન્યાસી તરીકે જે માણસ રૂપે જે જન્મા, ઈ જ આ અંધો અને અંધી અને એને ઘેરે જે અવતાર લઈને આવ્યો ઈ કાચબો, ઈ શ્રવણ હતો. અને આ આખી એની પૂર્વ જન્મની કહાની હતી, પણ હજી પણ ઘણી હકીકતો આપણી પાસે છે. ઈ શ્રવણના માતા પિતા અંધ હતા અને કાચબો હતો ઈ શ્રવણ તરીકે માતા પિતાની સેવા કરવા માટે આવ્યો. અને 68મું તીરથ બાકી હતું. એ 68મું તીરથ કરાવવું હતું, પણ હજી તો નાની ઉંમર છે, ભણ્યો ગણ્યો યુવાન થયો અને એના લગ્ન થયા ત્યારે થોડાક દિવસમાં પત્નીને પિયર વળાવી દીધી. શું કામ? એને માતા પિતાની સેવા કરવામાં રસ નહોતો. એટલે એના દીકરીના બાપને જઈને કહી દીધું કે આ મને નહીં મેળ પડે, મારે તો મારા મા બાપની સેવા કરવી છે. એમ કહીને શ્રવણે પોતાની પત્નીને પિયર વળાવ્યા પછી મા બાપની ખૂબ સેવા કરી અને છેલ્લે કીધું કે હવે 68 તીરથ કરાવવા છે. પોતાના માતા પિતાને 68 તીરથ કરાવવા છે. અને ઈ વખતે અયોધ્યામાં યુવાન રાજા એટલે મહારાજા દશરથ, ઈ મહારાજા દશરથના લગ્ન થઈ ગયા હતા અને એવી યુવાની હતી. પણ મારે વાત ઈ કરવી છે કે વાર્તાઓમાં આપણે એવું સાંભળ્યું છે કે દશરથ છે ઈ મૃગલા રમવા જાય છે, મૃગલાને મારવા માટે જાય છે. એવું નથી, હકીકતમાં કંઈક બીજું હતું. ઈ હું તમને આગળ વાત કરીશ. પણ અહીંયા શ્રવણ તૈયાર થયો, કાવડ તૈયાર કરી અને એક બાજુના હુંડલામાં પોતાના બાપને બેહાડ્યો અને એક બાજુના હુંડલામાં પોતાની જનેતાને બેહાડી. એનું નામ શું હતું એની વાત કરું. પોતાના શ્રવણના બાપનું નામ શાંતનુ હતું અને એના માતાનું નામ જ્ઞાનવંતી હતા. એ જ્ઞાનવંતી માતા જ્ઞાનવંતી અને પિતા શાંતનુ કુળ બ્રાહ્મણ અને સંન્યાસી તરીકે એ અંધો અને અંધી જે જીવન જીવતા હતા, એનો જે દીકરો છે એવો મહાપુરુષ એ શ્રવણ એની સેવા કરવા માટે આવ્યો અને કાવડમાં લઈ અને 68 તીરથ કરવા માટે જ્યારે નીકળ્યો ને ત્યારે અયોધ્યાથી નીકળ્યો તો. અને ધીરે 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 એ તીર્થો કરતા કરતા અયોધ્યાથી કન્યાકુમારીથી કાશ્મીર અને કાશ્મીરથી કચ્છમાં જ્યારે ગયા ત્યારે 9 વર્ષના વાણા વાઈ ગયા હતા ભાઈ. 9 વર્ષ સુધી ઈ શ્રવણે પોતાના મા બાપની એમ કહેવાય છે કે ખંભે ઉપાડીને ફર્યો તો. અને 9મું ઈ ચતુર્માસ એને નારાયણ સરોવરમાં કર્યું અને ત્યાંથી પાછા ફર્યા ત્યારે એક જગ્યાએ જંગલમાં રાત્રિ રોકાણ કરે છે. અને જે જગ્યાએ રાત્રિ રોકાણ કરવાનું હતું ઈ જગ્યાએ બાજુમાં સિંધુ નદી અને સરસ્વતી નદી ઈ વખતે વહેતી હતી, આજે નથી, પણ ઈ વખતે સિંધુ અને સરસ્વતી નદી વહેતી હતી. અને ત્યાં એક મોટું સરોવર હતું અને મા બાપને તરસ લાગી અને કીધું કે ઘડીક વાર અહીંયા બેહો, હું હમણાં પાણી ભરીને આવું. અને ઈ વખતે જે તે માટીના વાસણો હતા એ કંઈક સાથે હશે અને પોતાનું પાત્ર લઈ અને શ્રવણ જેદી જાય છે
ઈ સરોવરમાં ઈ ઘડો ડૂબાડ્યો અને ઈ પાણીનો અવાજ આવ્યો. અને હવે જે ઘટના બને છે, લોકો એમ કહે છે કે મૃગને પાણી પીવાનો મહારાજા દશરથે અવાજ સાંભળ્યો અને અવાજ વેગે જ્યાં અવાજ આવ્યો ત્યાં તીર મારી શકે એવી વિદ્યાઓ હતી. મહારાજા દશરથ પાસે વિદ્યા હતી. જ્યાં અવાજ આવ્યો ત્યાં તીર માર્યું. પણ મહારાજા દશરથ ઈ મૃગલા રમવા માટે નહોતા ગયા. ઈ અયોધ્યાની આજુબાજુમાં જે જંગલો હતા એમાં એક હિંસક પ્રાણી હતું, વાઘ, અને માણસોને ખાઈ જતું હતું, માણસને મારી નાખતું હતું. એટલે ઈ વાઘને મારવા માટે થઈ, પોતાના પ્રજાને બચાવવા માટે ઈ વાઘને મારી નાખવો હતો. એટલે ઈ ધનુષ અને તીર લઈ અને મહારાજા દશરથ એની પાછળ પડ્યા હતા. બહુ ઝાઝા સમય સુધી એની પાછળ જંગલમાં રખડ્યા હતા અને અયોધ્યાથી બહુ દૂર નીકળી ગયા હતા. અને જે જગ્યાએ અહીંયા શ્રવણ પાણી ભરવા આવ્યો તો ઈ એની આજુબાજુમાં ક્યાંક વાઘ છે એવા સમાચાર હતા. અને એમ લાગ્યું કે આ પાણીનો જે અવાજ આવ્યો છે સરોવરમાંથી, ઈ પોતે સિંધુ અને સરસ્વતી નદી જ્યાં હતી ત્યાં રાહ જોઈને ઉભા હતા કે વાઘ ગમે ત્યારે પાણી પીવા માટે આવશે, એટલે એના અવાજથી હું મારી નાખીશ એવું મહારાજા દશરથે વિચાર કરી અને બરાબર ઉભેલા છે તીર ચડાવી અને જ્યાં શ્રવણને એ સરોવરમાંથી ઘડો ભરવો, પાણીનો અવાજ આવ્યો અને અવાજ વેગે તીર છોડ્યું અને તીર શ્રવણને વાગ્યું અને ચીસ ફાટી ગઈ ભાઈ. અને ત્યારે મહારાજા દશરથને ખબર પડી કે આ તો કોઈ માણસ વિંધાઈ ગયો, વાઘ નહીં પણ માણસ વિંધાઈ ગયો. અને ગડગડતી દોટ મૂકીને તીરનો ઘા કરી અને જ્યાં જાય છે ધનુષનો તો ઘા કરી દીધો, ગડગડતી દોટ મૂકીને એમ થયું કે કદાચ જો એ માણસને હું બચાવી શકું તો બચાવી લઉં. અને જોયું ત્યાં તો પોતાની જ પ્રજા અયોધ્યાનો જ શ્રવણ, અંધ મા બાપની જે સેવા કરતો હતો એ શ્રવણને જોયો કે ઓહો, હું તો આને ભાણે જ કહું છું, આ તો મારી જ પ્રજા, મારા જ ગામનો, અયોધ્યાનો. આવા મહાપુરુષને મારી મેં બહુ ખોટું કર્યું. મહારાજા દશરથની આંખોમાંથી આહુડાની ધારું જેદી થવા માંડીને તેદી મહારાજા દશરથને શ્રવણે કીધું કે મહારાજ, આમાં તમારો વાંક નથી, જે થવાનું હતું એ થઈ ગયું. અહીંયા મારું લખાણ હશે, એવું કઈ મારું મૃત્યુ લખ્યું હશે, પણ મારા મા બાપ મરી જાય ઈ પેલા તમે આ પાણી ત્યાં પગાડી દો, એને પાણી પાઈ દો. પણ એને કહેતા નહીં કે તમારો શ્રવણ મરી ગયો, નહીતર એનો જીવ છૂટી જાય. હે કે હા? અને શ્રવણને પોતાનો પ્રાણ ત્યાગ્યો. અને એમ કહેવાય છે કે ઈ પાણીનો ઘડો લઈ અને ધીરે ધીરે મહારાજા દશરથ છે ઈ જ્યાં અંધ માતા પિતા, શ્રવણના માતા પિતા બેઠા હતા ત્યાં ગયા અને પાણીનો ઘડો નીચે મૂક્યો ને એટલે માએ કીધું કે બાપ શ્રવણ, આજ તારા પગલામાં ફેર છે, તારા હાલવામાં ફેર છે, કેમ આવી ઉતાવળી હાલ છે? કારણ કે અંધ હતા પણ પોતાના દીકરાને સારી રીતે પારખતા હતા કે આ હાલ છે એ મારા દીકરાની ન હોય એને ખબર પડી ગઈ. ભલે દેખાતું નહોતું પણ ખબર પડી ગઈ કે કદાચ કોઈ બીજો વ્યક્તિ છે, પણ આવ્યો તો છે ઘડો, એટલે એ તો શ્રવણ જ પાણી લઈને આવ્યો. પણ મહારાજા દશરથ એક શબ્દ બોલી શકતા નથી અને ઘડો મૂક્યો. અને બાપ છે ને શાંતનું એમ કહે છે કે બાપ શ્રવણ કાંઈ બોલતો કેમ નથી, બોલતો ખરો. અને પછી મહારાજા દશરથ એટલું બોલે છે કે તમારો શ્રવણ તો બહુ મોટા ગામત રહી ગયો છે, તમે એકદમ પાણી પી ગયો. કે નહીં, ગામત રહી ગયો છે, અમને મૂકીને વયો જાય, એમ ન જાય અમારો શ્રવણ. અને ત્યારે મહારાજા દશરથ છે એ બધી હકીકત બતાવે છે કે મારાથી ભૂલ થઈ છે. અને ત્યારે માતા પિતાની આંખોમાંથી આહુડાની ધાર થઈ. અને આપ સૌ જાણો છો કે મહારાજા દશરથને પુત્ર વિયોગે મરવાના ઈ શ્રાપ મળ્યા. અને બંને અંધો અને અંધી, આ શાંતનુ અને જ્ઞાનવતી બંનેનું પોતાના દીકરાનું મોત થયું છે એવા સમાચાર સાંભળતા પ્રાણ પંખીડા ઉડી ગયા. અને પછી મહારાજ દશરથે
શ્રવણનું શવ લાવ્યા અને જે જગ્યાએ માતા પિતાના મૃતદેહ પીડ્યા હતા એ જગ્યાએ શ્રવણ, જ્ઞાનવંતી અને શાંતનુ એ ત્રણે ત્રણની સમાધિ આપી. અને એ સમાધિ આપી કઈ જગ્યા હતી? એ અંજારથી કચ્છમાં ભુજ જે છે એ કચ્છના એમ કહેવાય છે કે ભુજમાં ધરમપુર નામનું ગામ છે. એ અંજારથી 40 કિલોમીટર દૂર શ્રવણ કાવડિયા કહેવાય છે. ત્યાં આજે પણ એ શ્રવણનું એકમાત્ર મંદિર છે. ત્યાં એના મા બાપની અને શ્રવણની સમાધિ મહારાજા દશરથે આપી હતી અને આજે પણ ત્યાં મંદિર છે. અને એક બાજુમાં દિવ્ય કુંડ છે. એ કુંડમાં સ્નાન કરવાથી માણસોના ચામડીના રોગો આજે પણ મટી જાય છે. એ કપડા હોતું સ્નાન કરી લે, કુંડમાંથી પાણી ભરી સ્નાન કરી અને કપડા છે ત્યાં ને ત્યાં ફેંકી અને બીજા કપડા પહેરી લે, એ ચામડીના રોગો મટી જાય. આજે પણ એવા દાખલા છે. એ કચ્છમાં અંજારથી 40 કિલોમીટર દૂર સ્વર્ણ કાવડિયા આવું કંઈક એ ગામ છે, એ ધામ છે અને એ ગામનું નામ ધરમપુર છે. જાજો ક્યારેક આવા મહાપુરુષના દર્શન કરજો. એ મહારાજા દશરથ છે ને છેક અયોધ્યાથી આ કચ્છ સુધી એ વાઘની પાછળ આવ્યા હતા, પોતાના પ્રજાને કંદડે નહીં એટલા માટે. કોઈ અયોધ્યાના જંગલમાં શ્રવણનું મૃત્યુ થયું હતું એવું નહોતું. એ તો આ ગુજરાતની કચ્છની પવિત્ર ધરામાં મહારાજા દશરથ આવ્યા હતા અને 9 વર્ષ સુધી એ પોતાના માવતરની સેવા કરનારા શ્રવણની આજે પણ સમાધિ છે, એના માવતરની સમાધિ છે. ત્યાં જાજો અને એના દર્શન કરજો. અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી જય માતાજી, જય જોગ.